અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ફરી 25% ટેરિફ લાદ્યો છે, એટલે કે 25% ટેરિફ વધાર્યો છે. ઓલરેડી પહેલાં ભારત પર 25% ટેરિફ હતો જ, બીજા 25% વધારી ટોટલ 50% ટેરિફ થતા જ આ એક ટેરિફ વોર બંને દેશો વચ્ચે શરૂ થયું છે. એનો રેલો વડોદરા શહેરમાં આવ્યો છે. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં એક ઘર બહાર ડોનાલ્ડ ટ્રમ્પનું આ બેનર વિવાદમાં આવ્યું છે. પોસ્ટર લગાવવામાં આવ્યું હતું, જ્યાં સામાજિક કાર્યકર્તા પપ્પુ સોલંકી અને તીર્થ બ્રહ્મભટ્ટ આનો વિરોધ ઉઠાવ્યો છે. પોલીસને બોલાવી પોલીસને જાણ કરી છે અને આ બેનર હટાવવામાં આવ્યું છે. પડોશીઓએ પણ આ બેનર અંતર્ગત વિવાદ એટલે કે આ બેનર અંતર્ગત વિરોધ કર્યો છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. ડોનાલ્ડ ટ્રમ્પનું આ બેનર, આ પોસ્ટર્સને લીધે વિરોધ થયો છે, જેને લઈને પોલીસ માંજલપુર પહોંચી છે. માંજલપુર સિંધવાઈ માતાનો રોડ છે, ત્યાં એક મકાન પર આ બેનર લાગતાની સાથે વિવાદ થયો અને પોલીસ આવ્યા બાદ આ બેનર હટાવવામાં આવ્યું છે. માંજલપુરમાં વોર્ડ નંબર 17ની કચેરી સામે જ્યાં સરદારબાગ સોસાયટી આવી છે, નાકા પર એક બેનર લાગ્યું હતું, જ્યાં ટ્રમ્પનું બેનર હતું, ત્યાં લખ્યું હતું લાયન ઇઝ બેક. ત્યાંથી પસાર થતાં મારા મિત્રને ક્યાંક ને ક્યાંક લાગણી દુભાઈ મિત્ર એમને જાણ કરી કે હું લાયન ઇઝ બેકનું બેનર લાગ્યું. જ્યારે ટ્રમ્પ આપણા દેશને આપણા પ્રધાનમંત્રી એટલા ધમકાવતા હોય, જ્યાં 28 વાર એમ કહેતા હોય કે અમે પાકિસ્તાનનું યુદ્ધ રોકાયું અને 50% ટેરિફ નાખતા હોય, તો ક્યાંક ને ક્યાંક મારી લાગણી દુભાઈ અને મેં ઘરવાળા જઈને રિક્વેસ્ટ કરી કે ભાઈ તમારા બેનર ઉતાર દો. એ પણ પોલીસને ત્યાં બોલાવીને પોલીસની હાજરીમાં ત્યાંથી બેનર ઉતાર્યું. કારણ કે પાકિસ્તાન જે રીતે પાકિસ્તાન આપણા નાગરિકોને જવાનોને ગોળીઓથી મારે છે, એવું ત્યાં ક્યાંક ને ક્યાંક અમેરિકાએ અને ટ્રમ્પે આપણા દેશને આ ટેરિફથી કમર તોડી નાખી એવું લાગે છે, જેના કારણે અમારે લાગણી દુભાઈ. અને બીજી વાત કે જ્યાં એના ઘર પર તિરંગો ઝંડો હતો, જે એકદમ ફાટેલી હાલતમાં હતો, એ પણ અમે ત્યાં જઈને પોલીસની હાજરીમાં ઉતાર્યો છે.